કલાવતી ચાલ મારી સાથે લગ્ન કરવા માટે. અશ્વપાલ, હા આજે આપણા લગ્ન છે. હા હા લગ્ન છે તો કાંઈ વાંધો નહીં. હા, બસ. તમારા અવાજમાં કેમ ફેર પડી ગયો? આજ હમીહાનમાં ભજીયા ખાઈ ગયો છું એટલા માટે. હું ઓલા બટકા ખાઈ ગઈ ને એટલા અવાજ બેહી ગયો. ચાલ એકદમ મંગળ વર્તાય નાય. હા અરે હો 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 કલાવતી, આ કોણ છે? મને ખબર કોણ છે? ઘરની અંદર ફુલેવરનો બાદશાહ, હું લગ્ન કરવા માટે આવ્યો છું. ભૂલ થઈ ગઈ. તમે કોણ? ના ના ના, તમને ઓળખતો નહીં. તમે કોણ? ઓહો, તમે અશોપાલ. આ ઘર તમારું છે? મારે એવું ઘર હતું. મારે એમ કે બે મંગળ વર્તી લઉં. હે વ્યોદા પુષ્પરાજ.
झुकेगा नहीं, झुकेगा नहीं, झुकेगा, झुकेगा। रावड़ी राठौर, रावड़ी राठौर। કલાવતી આપણા લગન આવતીકાલે. આવતીકાલ કરીને તું મને અડધી ગઢી નો કરી નાખતો. કલાવતી અશ્વશાળાની અંદર હા જો મધ્યરાત્રિ વીતી ચૂકી છે. ઈચ્છા હા. અત્યારે મહાદેવી પિંગલા આજ અશ્વશાળાની અંદર આવી રહ્યા છે. જો તને જોઈ જશે તો ન થવાયું છે. તો નાચી જાવ. કંઈક નાચી જા, કાં સંતાઈ જા. પધારો મહાદેવી પિંગલા, ઘણો સમય બરબાદ કરી નાખ્યો છે. હા અશ્વપાલ, એ હું જાણું છું અશ્વપાલ. સારું મહાદેવી પિંગલા, અમરફળ ક્યાં? હા રહ્યો અશ્વપાલ. લાવો મારી પાસે. ચાલ દાસી, હવે ચાલો આપણે બસ. અહીંથી નીકળી જવું જોઈએ. ચાલો બા સાહેબ. હે સબૂર કરો મહાદેવી પિંગલા, જો બારની ઝાલર તો ક્યારની વાગી ચૂકી છે. તમે મારા ગુનેગાર છો, સજા ભોગવવા માટે તૈયાર થાઓ. હા અશ્વપાલ, સજા કર. એ સજામાં તું શું આપીશ અશ્વપાલ? સજાની અંદર એ જ કે 92 લાખ મારવાડી મહારાણીઓ ક્યારેય સહન ન કર્યા હોય એવા કોરડા ખાવા માટે તૈયાર થઈ જાઓ. હા અશ્વપાલ. ચાલો. ચાલ્યા જાઓ મારી અશ્વશાળાની નથી. સવારના સૂર્ય ઉદય થતા જરૂર આ શહેર છોડીને હું જઈશ. અરે બા સાહેબ, આ શું? હા દાસી, ગુનેગાર હતી તો સજા ભોગવવી પડે છે દાસી. ચાલો બા સાહેબ, જલ્દી રાજમહેલમાં. જો કોઈ જોઈ જશે તો આપણે બદનામ થશું. ચાલો દાસી. ત્યાં જ ઉભા રહેજો, હું તમારી પાછળ જ આવું છું. કોણ દેરજી? અરે કોણ ભાભીશ્રી, અહીંયા શા માટે? વિક્રમભાઈ, કર્મવાદી કર્મને સંભાળવા કોઈ જશો નહીં. લેખ અમારા ભાગ્યના કોઈ ટાળવા જશો નહીં. અરે ભાભીશ્રી, આપણા શરીર પર કોરોનાના નિશાન, ગુનેગારને સજા ભોગવવી પડે છે ભાઈ. પરંતુ શા માટે? નારી નદીની સાથી અને અશ્વપાલને શહેર છોડાવવા માટે. અરે ભાભીશ્રી, ઘણું જ ખરાબ કર્યું છે, ઘણું જ ખરાબ કર્યું છે ભાભીશ્રી. હા. તો આપને રાજમહેલ સુધી મૂકી જાઓ. ચાલો અરે ભાભીશ્રી. દેરજી, આપ એક વચન આપી શકો છો? અરે કહો ભાભીશ્રી. આ હકીકત તમારા ભાઈને ન કહેશો? અરે ભાભીશ્રી, હું મારા ભાઈને નહીં કહું. ચાલો હું આપને રાજમહેલ સુધી મૂકી જાઉં. ચાલો ભાઈ. ઓ સંભાલો યાત્રા કરવા, મને જવાનું મન થાય. ઓ સંભાલો યાત્રા કરવા, મને જવાનું મન થાય. ઓલા કાબુડાન કોણ હામ જાવે, વ્રજબન કોણ નહીં જાય. હે મને વ્રજના સપના જાણે, વ્રજબન કોણ નહીં જાય. ઓ સાસુ મારી હઠીલી, નણદી નઠા. ઓ સાસુ મારી હઠીલી અને નણદી નઠા. મારી જેઠાણી ના જોન બહુ જાજા, વ્રજબન કોણ નહીં જાય. હે ભલા ગોવાળિયાન કોણ હામ જાવે, વ્રજબન કોણ કોણ કોણ. અશ્વપાલ, કલાવતી, તું ક્યાં સંતાણી હતી? હો આપણે ક્યાં સેવી? ગૌશાળામાં સેવી.
એટલે આ- બરાબર છે કલાવતી અશ્વશાળામાં ગૌશાળાને આ પણ તો ઘોડા હાઈડમાં સંતાડી હોય ને. બરાબર છે મહાદેવી પિંગલા તને જોઈ તો નથી ગયા ને ના રે ના મન કોઈ ભાળે આ શરીર સારું શરીર તો જો ગમે આ ગુંડલું વાળીને પડી રહે. તું સાંભળ કલાવતી હા આ શહેર છોડી ઉજ્જૈન નગરી છોડીને મારે જવાનું છે ક્યાં આપણા દેશની અંદર મગધ દેશમાં દેશ- જવાનું છે આ મગધ દેશમાં ઊભો રે ઠેલા પેક કરતી હોય. હે! સાંભળ વાત પેલી બોલો બોલો મહારાજ ભરથુરીના રાજમહેલની અંદર અત્યારે તારે જોવાનું અત્યારે હા આ એલી એ વાત સાંભળ આપણે એનું અન્ન ખાધું હે વિદાય લેવી છે ને સાચું સાચું ને આપણા લગન મગધ દેશની અંદર ત્યાં હગાવાલા હોય અને આ હગાવાલા હોય એ પ્રીતુ નગરની પાદરીએ હા હા રૂડી મેળ્યું બંધાવ છું કલાવતી ઓહો એ પ્રીતુ નગરની પાદરી રૂડી મેળ્યું બંધાવ છું એ મેળ્યું ના ટોટલે તમે ઝીણું ઝીણું મોરલીયું થયું બેસી અને તમે ઢેલડી થઈને આવજો હવે મન ગમતા માંડવડા રોપવામાં ઓલો મોરલિયો મીઠો મીઠો હે પ્રીતુ નગર અને પાદરે રૂડી મેળ્યું બંધાવ છું આ મેળ્યું ના ટોટલે તમે ઢેલડી નહીં આવજો હે ચૌકા કરું ગોરી પાલવડે મીઠું મોરલીઓ થઈને ગોરી મોરી હવે મન ગમતા માંડવડા રોપાવો ને મારા અશો બાર કેટલા વાગ્યા 12 વાગ્યા ઓહો તો મહારાજ પાસે જવું પડશે હાલે આ શું છે આ એમને છેલ્લું નજરાણું ભેટ ધરવાનું છે ઓહો અને કાલે આ ઊંચે નગરી છોડી મારા મગધ દેશની અંદર જવાનું છે અને આ ફળ છે આ ફળ મેં પહેલી વાર જોયું છે આ ફળનું નામ શું આ ફળનું નામ કલાવતી અમર ફળ છે અમર ફળ હા આના ગુણ સાંભળ શું છે સ્ત્રી કે પુરુષ ખાય તો અમર બને કદાચ આનું સેદન કરી ખાય તો આ જ ફળ નિષ્ફળ જાય કલાવતી અરે શિવપાલ સ્ત્રી અથવા પુરુષ ખાય તો અમર થાય અમર થાય તો આ ફળ હું ખાઈ જાઉં નહીં તારે મારી સાથે લગ્ન કરવા છે કે નાચવું છે નહીં નહીં લગ્ન જ કરવાના હોય. બરાબર છે તો આ મહારાજ ભરથુરીની ભેટ ધરવાનું છે એમ? અને છેલ્લું નજરાણું એમને ભેટ ધરી પછી આપણે એ જ મગધ દેશના પંથે પડશું કલાવતી તો હું જાઉં જા. કદાચ મહારાજ મને પૂછે કે આ ફળ તારી પાસે ક્યાંથી હોય તો તું જવાબ આપજો અત્યારે જ ક્ષણે હું ત્યાં હાજર રહીશ રસ્તા હુઆ ઓ હસતા હુઆ નૂરાની ચહેરા ઓ ખાલી દિલ તેરા હસનેરા मेरी जवानी तौबा 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 दिल रुबा हंसता हुआ नूरानी चेहरा આ જીવનની અંદર એ આનંદી આનંદ રહેતો હતો. હાજી અશ્વપાલના હરખી મુખી માર ખાઈ અને નારી હૃદયથી મારું શરીર સળગી ઉઠ્યું છે દાસી, સળગી ઉઠ્યું છે. અરે બા સાહેબ કોઈ ઔષધિ લાવું નહીં દાસી, ઔષધિની કોઈ જરૂર નથી. જરૂર છે માત્ર મહારાજને જવાબ દેવાનો દાસી. શું કહ્યું બા સાહેબ માત્ર જવાબ જવાબ તો મેં ક્યારનો ગોઠવીને રાખ્યો છે માત્ર આપ આરામ કરો હા દાસી. અર્ધરાત્રિ વીતી ચૂકી છતાં જો કલાવતી નો આવે. અશ્વપાળ એ પણ રિસાઈને ચાલ્યો ગયો. મારું છેલ્લું આશ્વાસન કોણ કે મારી વાલી પિંગલા પિંગલા દિલને શાંતિ અપાવ્યો છું પિંગલા. આ શું પિંગલા, તું પણ ભૂખ કમર છુપાવે છે પિંગલા? નહીં પિંગલા, એ
વાતની આ વાતમાં અને વીતી ગઈ છે મધરાતડી. અરે તું સાને ઊભી છે એ બાલા ભૂલેલી 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 ભામા. અરે અરે તારા ઘૂંઘટ ભૂલેલી ભૂલેલી ભામા. સાણી નારી તું છે કમણગારી, સાણી નારી તું છે કમણગારી. અરે અરે તારા ભૂલેલી 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 દિલને શાંતિ આપે આવ્યો છે પિંગલા. મારા તરફ જો પિંગલા. અરે પિંગલા તારા દેહ પર સાબુકના નિશાન કહે પિંગલા કે તારી દશા કરનાર કોણ છે? મને ક્ષમા કરો મારા નાથ, મને ક્ષમા કરો. નહીં પિંગલા, જુલમ ગુજારનારનું નામ માંગુ છું. કહે દાસી કે મહારાણીના મહેલની અંદર શું થઈ રહ્યું છે? અરે મહારાજ, મહારાણીના મહેલમાં કોઈ અજાણ્યો યુવક આવી મહારાણી પાસે પ્રેમની માંગણી કરી. તેથી મહાદેવીએ એમનો ઇનકાર કર્યો. ઇનકાર કરતાની સાથે એમના પર કોરોનાના માર માર્યા. અરે દાસી ઈ શંડાળનું મને જલ્દી નામ આપ. અરે મહારાજ, એ નામ જાણતા પહેલા આપના હૃદય પર પથ્થર મૂકજો મહારાજ. દાસી તું મને જલ્દી નામ આપ. અરે મહારાજ, બીજું કોઈ નહીં, આપનો નાનો ભાઈ વિક્રમ. નહીં 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 મારા નાથ, દાસી અસત્ય બોલીશ. વિક્રમભાઈ નો કોઈ વાક નથી મારા ત્યાં નાથ. શું કર્યું વિક્રમ? તારું કાંઈ સાંભળવા માંગતું નથી પિંગલા. વિક્રમને તેના કર્મની સજા મળવી જોઈએ. ક્યાં છે વિક્રમ? અરે નીચ દાસી, હાથે શું કર્યું? મારા લક્ષ્મણ જેવા દિયર ઉપર ખોટું હાર ચડાવ્યું. મારે ત્યાં જઈ અને સત્ય ઘટના જાહેર કરવી જોઈએ. મારા નિર્દોષ વિક્રમ ઉપર હું કલંક નહીં લાગવા દઉં. તે ઊંધું વાયરું રે નહીં મેલો મોટા ધાવા ભાઈ, ભેદ રે કાજય ભાગ્યા તે ઊંધું વાયરું રે. આ તમે શું બોલી રહ્યા છો? ઈ ભાભી છે માત સમાન ય ભાગ્યા તે ઊંધું વાયરું રે મેલો નહીં, ધાવા મોટા ભેદ રે કાજય ભાગ્યા તે. નિષ્ઠાધમ પાપી વિક્રમ, મેં તને ભેદ જાણવા મોકલ્યો હતો અને તું જ મારા રાણીવાસની અંદર. અરે મોટા ભાઈ, આ તમે શું બોલી રહ્યા છો? નથી ખબર પડતી. અરે મોટા ભાઈ, આખો દિવસની બેસેની અડધી રાત્રિ પણ તમને ઊંઘવા નથી. શુભ કર બેશરમ, ગુનાહ કરીને છુપાવવા માંગે છે. તારી માતા તુલ્ય ભાભી પર કુદૃષ્ટિ કરી. નહીં નહીં મોટા વિક્રમ, ભાઈ, તારી ઈચ્છા પૂર્ણ ન થતા તેના દેહ પર તે સાબુ ખલાવ્યું. નહીં નહીં મોટા ભાઈ, મારું નામ છે વિક્રમાદિત્ય. બસ વિક્રમ બસ. તારા નામની પાછળ દિત્ય શબ્દ લગાડનાર શાસ્ત્ર વેતાઈએ મહાન ભૂલ કરી છે. હું જાણતો નહોતો વિક્રમ કે આજ મારો હાથ મારી ઉપર દગો કરશે. અરે હું જાણતો નહોતો વિક્રમ કે દૂધ પાઈને ઉછરેલો સર્પ આજ મને જ ડંશે. માટે વિક્રમ નહીં મોટા તને ભાઈ, મારી નાખું તો આની વાત હતી. અરે મોટા ભાઈ, પણ નહીં વિક્રમ, નહીં. તું મારો નાનો ભાઈ એટલે તને મારતો નથી વિક્રમ. પણ જા વિક્રમ, આજથી તને હદપારની સજા કરું છું. અરે મોટા ભાઈ, આ તમે શું બોલી રહ્યા છો? હું તમારો નાનો ભાઈ છું અને હદ પારની સજા કરો છો મોટા ભાઈ. અરે મોટા ભાઈ, તમે જુઓ આ જગતની રીત કેવી હે. એ તમે જુઓ જગતની એ રીત રે ભાઈ, આમાં સો મારો જા
મોટા ભાઈ આ વાતની મને ખબર નથી આ વાત જૂઠી છે આ વાતને હું જાણતો નથી મોટા ભાઈ ખોટો વિક્રમ તું ખોટો છો વિક્રમ તું પાપી છો વિક્રમ નહીં નહીં મોટા ભાઈ મારું રાજ છોડીને ચાલ્યો જા વિક્રમ મારું રાજ છોડીને ચાલ્યો જા તમે જુઓ જગતની એરી રે માઈ આમાં તો મારો ના. ખોટો છો વિક્રમ તું પાપી છો વિક્રમ તને મારી નાખું તો મોટા ભાઈ આ વાતને હું જાણતો નથી મારા ઉપર આ ખોટું કલંક છે મોટા ભાઈ એ ગયો તો મોટા ભાઈ કાશીએ જઈને આપી જમારા પ્રાણ. તારે જ્યાં જવું તો જા વિક્રમ પરંતુ મારું રાજ છોડીને ચાલ્યો જા તમે જુઓ જગતની હરીત રે ભાઈ આમાં તો મારો દાસ. ખોટો વિક્રમ તું પાપી છો વિક્રમ તું અરે નીચ મોટા નાધમ છો ભાઈ. વિક્રમ પાપી તો મારી માતા જમાલ ખોટો છે. ખોટો વિક્રમ પાપી જાણતો હોત તો આ કૃત્ય ના કરત વિક્રમ મારા ઉપર આ ખોટું કલંક છે મોટા ભાઈ તમે ભૂલ કરો છો મોટા ભાઈ અરે ભાભી મારા એ માતા સમાન પાપી વિક્રમ આવા કુણા ચડાવે યાર. તું મારા કુળનું કલમ છો વિક્રમ તને મારી નાખું તો અરે મોટા ભાઈ આ વાતને હું જાણતો નથી મારા ઉપર આ ખોટું કલંક છે મોટા ભાઈ તું અત્યારે જ મારું રાજ છોડીને ચાલ્યો જા તમને અફસોસ થાય હો મોટા ભાઈ તમે જુઓ જગતની હરીત રે ભાઈ આમાં તો મારો દાસ. તમે જુઓ જગતની હરીત રે ભાઈ આમાં તો મારો દાસ. ચાલ્યો જા પાપી વિક્રમ મારું રાજ છોડીને ચાલ્યો જા અરે મોટા ભાઈ આ તારું કાળું મોઢું મને કોઈ જ દેખાતો નહીં જા વિક્રમ અરે મોટા ભાઈ આજથી તમે હદ પારની સજા કરો છો આજથી હું હદ પાર થાઉં છું મોટા ભાઈ ચાલ્યો જા વિક્રમ ચાલ્યો જા અરે કલાવતી સામા મળવાથી મને સુકન હો કદક તો મને રાજ મળે અને કદક તો મને સ્વર્ગ મળે કોણ કલાવતી હું ધારતો હતો કલાવતી કે તું જરૂર આવીશ માટે થવા દે કલાવતી તારું નૃત્ય થવા દે કલાવતી તારા નૃત્ય વિના હું બેસેન છું કલાવતી નહીં મહારાજ હું કઈ નાચ કરવા નથી આવી તો હું ને શિવાલ તમારું શહેર છોડીને ત્યારે જાઉં છું તો પછી ચાલીએ જવું તું કલાવતી આ રૂજાયેલા ઘા પર ફરી પાછો ઘા કરવા શા માટે આવી કલાવતી રૂજાયેલા જખમને ફરી તાજા કરવા નથી આવી છેલ્લી વિદાય લેવા એક નજરામણું તમને ભીડ ધરવા આવ્યું છે. બોલ કલા શું લાવીશું અરે કલાવતી સત્ય કહે કે અમર ફરતાને કને આપ્યું અમર ફળ મેં આપ્યું છે મહારાજ ભરથુરી. કોનો સોપાડ જી હા મહારાજ. સત્ય કહે સોપાડ કે અમર ફરતાને આ જ અમર ફળ મહાદેવી પિંગલાએ મને આપ્યું છે. પિંગલાએ હા હા મહારાજ. પરંતુ શા માટે મહાદેવી પિંગલા ગઈ રાત્રે મધ્યરાત્રે મારી અશ્વશાળાની અંદર આવ્યા હતા. આ જ અમર ફળ મારા હાથમાં મૂકી એક પ્રેમની માગણી કરી. હા હા મહારાજ, મારી પાંચે પ્રેમની માગણી કરી. એ બધું મારાથી સહન ન થતા. એક સમર્થ 92 લાખ મારવાડી મહારાણી
અને મારા સાધારણ અશ્વપાલ પાસે પ્રેમની માગણી કરી એ સહન ન થતા એના દેહ પર શાબુક મેં ચલાવ્યું મહારાજ. ત્યારે અશ્વપાળ પિંગલાના દેહ પર શાબુક તે ચલાવ્યું. હા હા મહારાજ, ગુનેગારને સજા તો થવી જોઈએ ને. ત્યારે અશ્વપાલ મારા ભાઈ વિક્રમ પર સરેલું કલંક જૂઠું છે. હા મહારાજ, વિક્રમ નિર્દોષ છે, નીચ કલંક છે. ચાલ્યા જાઓ, બધા ચાલ્યા જાઓ, મારે કોઈની જરૂર નથી. આખું જીવન બરબાદ કરી નાખ્યું છતાં મૂર્ખ ભરથોરીએ ના સમજી શક્યો કે કોમલ જણાતી ગુલાબની પાંખડી તેમાં ઝેર છુપાયેલો હોય છે. દેખાવમાં સફેદ સોમલ, પ્રાણને હરનાર, ઠંડી જણાતી રાખની અંદર છુપાયેલો અંગાર. વિશ્વાસ રાખ્યો નાગર પર તો ડંખ દીધો આ સમય, પરંતુ આ વાત વિચાર કરવાથી શો ફાયદો? માટે મારા માટે કયો માર્ગ? બસ એ જ માર્ગ બરાબર છે. સામેની જોડીની અંદરથી આવતો અવજાજ અલખ નિરંજન, બસ એ જ માર્ગ બરાબર છે. આ તું જ જીવનને પ્રભુ સાથે મિલન કરાવતી વસ્તુ મારી પાસે આવ. તારી સાથે ભરથુર રહેવા તૈયાર છે. આજથી 92 લાખ મારવાનો ધણી રાજા ભરથુરી નહીં, પણ જગતનો જોગી ભરથરી બનશે. સમસ્ત જગતને ભરથરી બનાવશે રાખ, રાખને ભરથરી બનાવશે ખાખ. જાઓ અને વિક્રમને મલાવ દેશો અટકાવો, ના તાજ તેમના શિરે ધરો. ભાઈ વિક્રમ, હું સત્ય સમજ્યો છું કે તું નિર્દોષ છો ભાઈ. હું પણ એ જ કહું છું મારા નાથ કે વિક્રમભાઈ નિર્દોષ છે. મહારાણી પિંગલા, હા સ્વામીનાથ. પિંગલા અમરફળ ક્યાં? શું અમર? કેમ પિંગલા તારી પાસે બંધ થાઈશ? કેમ તારા શરણ પાછા ધરસ? કહે કે અમરફળ ક્યાં છે? સ્વામીનાથ, આપથી છુપાવવાનું કોઈ કારણ નથી. તો કહે પિંગલા કે અમરફળ ક્યાં છે? અમરફળ મેં અશ્વપાલને આપ્યું. એમ, પરંતુ શા માટે? નારી હૃદયની ઈચ્છાથી અને અશ્વપાલને શહેર છોડાવવા માટે. અરે ઓ નિષ્ઠુ નારી જાત, એમ કેમ કહેતી નથી કે તેનો પ્યાર મેળવ? હા હા પ્યાર. આ દગો ભારતે કીધો, 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 દગો ભારતે કીધો. રાજા ભરતરી, રાજા ભરતરી પિંગલાના પ્યારમાં, પિંગલાના પ્યારમાં, યશોપાના યારમાં, દગો ભારતે કીધો, દગો પાર. જગતની અંદર કોઈ નારી જાતનો વિશ્વાસ કરશો નહીં. આ તલવાર છે, આ તલવારને ક્યાં ખબર છે કે સામેનો માણસ દોષી છે કે નિર્દોષ? હોય બાહુમાં બળ ત્યાં સુધી આ પાસ રહેનારો જાય પર હાથ ત્યારે આ સામે થનારી એ બોલાવે છે આને ભાન. ભૂલાવે શાન ભાન, ભૂલાવે શાન ભાન, ભૂલાવે શાન ભાન, યાદ નારી જાત તો નનખી થાવે, નનખી થાવે, આજ નારી જાત તો દગો ભારતે કીધો, દગો પાર. શું કહું પિંગલા, નહીં મારા નાથ, તારી ઉપર આટલો વિશ્વાસ રાખ્યો અને અંત દગો પિંગલા. નહીં મારા નાથ, હું ન જોઈ. નિર્દોષ છું મારા નાથ. ન જોઈ પિંગલા, તારી કોઈ વસ્તુ મારે ના જોઈ. એ રાજ ના જોઈએ, તારા પાટ ના જોઈએ, નહીં મારા નાથ. આવા તારા સોના ચાંદીને મારે કરવા શું? એ પિંગલા, નહીં મારા નાથ. હવે મને રંગ લાગ્યો એનું કરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? ન જોઈ પિંગલા, નહીં મારા નાથ. આ ઉજ્જૈન નગરી, આ 92 લાખ મારવાનું રાજ તને મુબારક પિંગલા. નહીં મારા નાથ. આ રાજ, આ પાઠ મેં બહુ દિન ભોગવ્યા પિંગલા. આજથી હું એનો ત્યાગ કરું છું પિંગલા. નહીં મારા નાથ. ये राज ने पाठ में तो जी 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 નહીં મારા નાથ. ये बहु दिन भोगवाने हवेથી કરું છું એનો ત્યાગ રે જી.
હાય ખગને અખડકું મેં તો જી 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 એ બહુ દિન રાખાને હવેથી કરું છું એનો ત્યાગ હાય જરિયેલ જામા મેં તો જી 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 હાય જરિયેલ જામા મેં તો જી 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 એ બહુ દિન ફેરાને હવેથી કરું છું એનો ત્યાગ રે જી અરે બિંગલા તારો ને મારો સંબંધ આયા પૂરો થાય છે બિંગલા માટે લાવ અલગને યાદ કરું આય અલખણી રાંજ આય અલખણી રાંજ આય અલખણી રાંજન અલેખની રાંજન એ હવે હરી ભજી લે એ મનવા માયા તજી દે હરી ભજી લે જી 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 આવી આ બધી માયા તજી દે એ મનવા હવે હરી ભજી લે એ સગાને સંબંધી તારા એવા સંગ નહીં આવે સગાને સંબંધી એવા સંગ નહીં આવે હવે તું એને તજી દે એ મનવા હવે હરી ભજી લે એ તું એને તજી દે એ મનવા હવે હરી ભજી લે અરે ખણી રંજન અરે ખણી રંજન મારા સ્વામી મારું તિરસ્કાર કરી અને ચાલ્યા ગયા હાય સાવરે સુકાની આ નાવડી મારી અરે આ છોડીને મજદાર છોડીને મજદાર નાવડી મારી લેજો ઉગારી એ નાવડી મારી લેજો ઉગારી એ આજે નિરાશા ભરી ચાલ્યો સુકાની નાવડી મારી છોડીને મજદાર છોડીને મજદાર
એ અભિલાષા એ જીવન માય એ અભિલાષા એ જીવન માય એ આજે